સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. બ્રહ્મક્ષત્રિય સમાજ કલ્યાણ સંગઠન ગુજરાત દ્વારા ભાવનગર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી 26 જાન્યુઆરી 2025ના રોજ ભાવનગરમાં શ્રી બ્રહ્મક્ષત્રિય સમાજ કલ્યાણ સંગઠન ગુજરાત દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કીર્તિભાઈ ગંગારામ જોગી જેતપુરથી પધાર્યા હતા. કાર્યક્રમ સવારે 9ના સુમારે શરૂ કરવામાં આવ્યો હતો. કીર્તિભાઈ જોગી સાથે જગડદાદા શરદભાઈ પડિયા તથા સૌ વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યું. દર્શનભાઈ બોસમિયાની સલામી સાથે કીર્તિભાઈ જોગીએ ધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. કીર્તિભાઈ જોગીએ તેમના વક્તવ્યમાં સમાજમાં સંપ અને સમજદારીની જરૂરત ખૂબ જ સચોટ રીતે જણાવી હતી. તેમણે દેશમાં વિકાસ લાવવા માટે ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું. ત્યારબાદ જગડદાદા શરદભાઈ પડિયા તથા રાકેશભાઈએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રિયાબેન જગડ અને નેહાબેન આસરાએ કર્યું હતું. પ્રિયાબેન જગડે તેમના સંચાલન દરમિયાન કરેલ વક્તવ્યમાં દેશભક્તોને યાદ કરી સમાજ અને ભારત દેશના વિકાસમાં તથા દેશમાં થઈ રહેલ મહાકુંભના વખાણ કરી સનાતન ધર્મને નમન કર્યા હતા. નેહાબેન આસરાની શાયરીઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. નાના નાના બાળકોએ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ દેવી દેવતાઓ વિશે જણાવ્યું હતું. યશવી જયભાઈ આસરાએ રામાયણનું પઠન ખૂબ જ સુંદર રીતે કર્યું હતું અને આખું રામાયણ આવરીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. કૃષિલ રાજેશભાઈ મેરે મહાભારત અને શ્રીકૃષ્ણનો ઉલ્લેખ ખૂબ જ સુંદર રીતે કર્યો હતો. સોહમ હિરેનભાઈ જગડે હિન્દુ ધર્મના પાયાના દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિશે ખૂબ જ સુંદર સમજૂતી આપી હતી. માધવ હિરેનભાઈ જગડ તથા શુભમ ભાવેશભાઈ જગડે હનુમાનજી વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય કર્યું હતું. આરના જગડે ઈશ્વરને ચડાવેલ ફૂલોની કવિતાનું પઠન કર્યું હતું. આ સાથે ભાગ લેનાર બાળકો નીચે મુજબ હતા: જિંકલ નિલેશભાઈ દુલેરા, કૌશલ નિકેશભાઈ દુલેરા, જિંકલ ઋષિભાઈ મણિયાર, પ્રેસા ઋષિભાઈ મણિયાર. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોની કીર્તિભાઈ જોગી, ધર્મેન્દ્રભાઈ જગડદાદા, શરદભાઈ, દીપકભાઈ વગેરેના હસ્તે ખૂબ જ આકર્ષક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સવારમાં ગરમા ગરમ અલ્પાહારનો સૌએ આનંદ માણ્યો હતો. કાર્યક્રમની આભાર વિધિ બળવંતભાઈ મકોડિયા દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે શ્રીમતી ગોદાવરીબેન, કાંજીભાઈ પિતાંબરભાઈ આસરા, શ્રી બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ તથા કીર્તિભાઈ જોગી અને ઉપસ્થિત સર્વે જ્ઞાતિબંધુઓ તથા બ્રહ્મક્ષત્રિય સમાજ કલ્યાણ સંગઠન ગુજરાતના સર્વે સભ્યોનો આભાર માન્યો હતો. કાર્યક્રમના સંચાલનમાં બળવંતભાઈ મકોડિયા, દર્શનભાઈ બોસમિયા, જયેશભાઈ જગડ, હરેશભાઈ જગડ, બિપિનભાઈ ભૂછડા, યશભાઈ ભૂછડા, વીણાબેન ઠાટાગર, પ્રિયાબેન જગડ, નેહાબેન આસરા તથા સંગઠનના સૌ સભ્યોએ ભરપૂર સાથ આપ્યો હતો. અહેવાલ લેખન પ્રિયાબેન હિરેનભાઈ જગડ, અહેવાલ મોકલનાર જયેશ મનસુખભાઈ જગડ. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ બેંગ્લોર દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના ઉપક્રમે સભ્યો માટે જાન્યુઆરી માસની મીટિંગ રૂપે તારીખ 11/1/2025ના રોજ શનિવાર જકુર રોડ સ્થિત રંગોલી ગાર્ડનની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે સભ્યો 38 કલાકે વિજયનગર રામ મંદિર અને નહેરુ સર્કલથી એકત્ર કરી બસમાં બેસીને રવાના થયા હતા. સર્વે સભ્યોને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો, સાથે માજાનું પેકેટ પણ આપવામાં આવ્યું હતું અને ઈશાબેન જોગી તરફથી બધા સભ્યોને વેલકમ કીટ આપવામાં આવી હતી. પ્રમુખ વિભાબેન આથરે બધા સભ્યોનું ભાવભીનું સ્વાગત કર્યું અને બધા સભ્યોએ હનુમાન ચાલીસાનું સ્મરણ કર્યું. ત્યારબાદ રંગોલી ગાર્ડન પહોંચ્યા. કમિટી મેમ્બરો દ્વારા વિભાબેન આથરા, રંજનબેન આથરા, ચંદ્રિકાબેન લોહિયા, ઈનાબેન છાંટબાર, બીનાબેન કકૈયા, પનાબેન લોહિયા બધાને 1 by 1 એ બધાને એન્ટ્રી કરવામાં આવી. રંગોલી ગાર્ડનમાં પહોંચ્યા બાદ ત્યાં જ વિલેજ ડેવલપ કરેલું છે એને માણ્યું. ખાસ તો આજના ડિજિટલ યુગમાં શહેરમાં જે ન જોવા મળે અને જે ભાવ આપણને વ્યક્ત ન થાય તે ત્યાં બધાએ ફીલ કર્યું. ગામડામાં થતી દરેક નાની મોટી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિઓને વણી લેવામાં આવી છે. ખૂબ જ સરસ રીતે ગામડામાં રહેતા લોકોની દિનચર્યા જીવન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યાં ગામડામાં લોકો કેટલી સાદા અને શાંતિથી જીવન વિતાવે છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ મંડળના બધા સભ્યોને વેલકમ ડ્રિંક સર્વ કરવામાં આવ્યું. ત્યારબાદ રંગોલી ગાર્ડનમાં થતી વિવિધ પ્રવૃત્તિ જેમ કે મેજિક શો, સાયકલિંગ, પોટરી, તાંગા રાઇડ, હોર્સ રાઇડિંગના બધા સભ્યોએ આનંદ માણ્યો. રંગોલી ગાર્ડનના ગામડાના વાતાવરણમાં બધા પ્રવૃત્તિઓ કરીને ખૂબ જ તાજી અનુભવી રહ્યા હતા. ત્યારબાદ બપોરના લંચમાં બધાએ ત્યાંની સ્પેશિયાલિટીની દરેક આઇટમોનો સ્વાદ માણ્યો હતો. જમીને બધા એક હોલમાં એકત્રિત થયા. ત્યાં મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્વિઝની ગેમમાં બીનાબેન કકૈયા દ્વારા
પૂછવામાં આવેલ પ્રશ્નોત્તરીનો આનંદ લીધો હતો, જેમાં સોમનાબેન કકૈયા, વીણાબેન આસરા, અલ્પાબેન મેર, ભારતીબેન પડિયા, ઉષાબેન નિર્મલ, રંજનબેન આસરા, સોનલબેન બોસમિયા વિજેતા રહ્યા હતા. અને ત્યારબાદ કલરફુલ બલૂન વિથ પાસિંગની ગેમનો પણ બધા સભ્યોએ ખૂબ જ આનંદ લીધો હતો, જેમાં ભારતીબેન કકૈયા પ્રથમ, સોનલબેન બોસમિયા દ્વિતીય નંબરે વિજેતા રહ્યા હતા. ત્યારબાદ કમિટી મેમ્બરો દ્વારા સભ્યોને હાઉઝી રમાડવામાં આવી હતી, જેમાં વિભાબેન આસરા, ચંદ્રિકાબેન લોહિયા, હિનાબેન છાટબારે સ્પોન્સર કરેલો હતું, જેમાં વીણાબેન આસરા અને રમાબેન મણિયાર, બીનાબેન કકૈયા, પનાબેન લોહિયા, અલ્પાબેન મેર, રંજનબેન આસરા, ચંદ્રિકાબેન લોહિયા, નીલાક્ષીબેન લિયા, લીનાબેન બોસમિયા વિજેતા રહ્યા હતા. ગેમમાં અને હાઉઝીમાં મંડળના બધા સભ્યોએ ખૂબ જ આનંદ કર્યો હતો. તેમના મુખ પર આનંદ છલકતો હતો. મહિલા મંડળના મેમ્બર્સ કુસુમબેન છાટબાર, રંજનબેન આસરા, ચંદ્રિકાબેન લોહિયા, દમયંતીબેન બોસમિયા અને દીપાબેન આસરાએ ખુશી ભેટ લખાવી. ત્યારબાદ બધા હાઇટનો આનંદ લઈ બસમાં બેસીને રવાના થયા. રંગોલી ગાર્ડનથી રિટર્ન થતા રસ્તામાં જકુર લેક પર ઉતર્યા અને ત્યાંના શાંતિપ્રિય વાતાવરણમાં ઠંડી હવાનો અનુભવ લીધો હતો. જકુર લેકના ફોટો પોઈન્ટ પર બધાએ ખૂબ જ સુંદર રીતે ફોટો સેશન કર્યું હતું. ત્યાંથી તેઓ બેંગ્લોર જવા માટે રવાના થયા. વિભાબેન આસરા તરફથી મંડળના બધા બહેનોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. બસમાં બીનાબેન કકૈયાએ બધા મેમ્બર્સને રસપ્રદ અંતાક્ષરી રમાડી. અંતમાં સૌ છૂટા પડ્યા. કમિટી મેમ્બરના સાથ અને સહકારથી આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો. અહેવાલ વિભાબેન આસરા, બેંગ્લોર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી અર્ચનાનો કાર્યક્રમ. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગરની બહેનો દ્વારા વસંત પંચમીનું આયોજન તારીખ 18/1/2024 શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના આયોજનમાં પીળા કલરના પહેરવેશનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો અને બધી બહેનોએ પીળા કલરનો પહેરવેશ પહેર્યો હતો. પ્રથમ માતા સરસ્વતીની પૂજા અને પ્રાર્થના કરી ત્યારબાદ વાર્તા કરીને બધી બહેનોએ સરસ્વતી પૂજાનું મહત્વ સમજાવ્યું. બધી બહેનોએ ભજન ગાન કરી અને વસંત પંચમીનો ઉત્સવ મનાવ્યો હતો. વસંત પંચમી નિમિત્તે શ્રીમતી ગાર્ગીબેન ખત્રી દ્વારા વસંત પંચમી થીમ પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં 4 ટીમ રાખવામાં આવી હતી. ચારેય ટીમોના નામ ફૂલોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. ટીમના નામ ગુલાબ, કમળ, જાસૂદ અને સૂરજમુખી રાખવામાં આવ્યા હતા. દરેક ટીમમાં 4 બહેનો હતી, જેઓના નામ નીચે મુજબ: ગુલાબ ટીમમાં ઉર્વીબેન, ફાલ્ગુનીબેન, દીપ્તિબેન અને કોમલબેન. કમળ ટીમમાં જ્યોત્સનાબેન, દેવીનાબેન, દક્ષનાબેન અને દક્ષાબેન. જાસૂદ ટીમમાં વર્ષાબેન, ભારતીબેન, રેખાબેન, રીતિબેન અને સૂરજમુખી ટીમમાં વર્ષાબેન ખત્રી, શિલ્પાબેન, સૂર્યાબેન અને રમીલાબેન. ક્વિઝમાં 4 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. બધી બહેનોએ ઉત્સાહભેર ક્વિઝમાં ભાગ લીધો હતો અને ગુલાબ ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ગાર્ગીબેન ખત્રી તરફથી ડાયરી ભેટ આપવામાં આવી હતી. જે બહેનોએ ભાગ લીધો હતો તેમને પેન ભેટ આપવામાં આવી હતી. નાના બાળકોને કલર, પુસ્તક અને કલર ભેટ આપવામાં આવ્યા હતા. બધા બાળકો અને બહેનોએ ઇડલી સંભાર અને ગુલાબજાંબુનો પ્રસાદ માણ્યો હતો અને સર્વે આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ ગાર્ગીબેન ખત્રી, ગાંધીનગર. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. મુશ્કેલી વગરના જીવનની ક્યારેય પ્રાર્થના ન કરો, પરંતુ મુશ્કેલી આવે ત્યારે મુશ્કેલીમાંથી બહાર નીકળવાની તાકાત મેળવવાની પ્રાર્થના કરો. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તમે તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપના સુધી. નમસ્કાર.